ભાઈએ પણ 31મી ઓક્ટોબરે એ એકતા દોડ, એકતા દિવસ, સૌ એક બનીને રહીએ ને એક બનીને રહીએ. મા ભારતીના ચરણોની અંદર જે હુતાત્માઓએ પોતાના જાન ન્યોછાવર કર્યા છે. આઝાદી એમને નથી આવી. અનેક લોકો અલગ રીતે અલગ પંજા લઈને એ ભારતને લૂંટવા નીકળ્યા છે. લઘુમતી તુષ્ટિકરણ, વોટ બેંકની રાજનીતિ, દેશને તોડવા નીકળ્યા છે. ત્યારે આ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ આપણને એક બનાવવાનું શીખવે છે. માનનીય જગદીશભાઈના નેતૃત્વની અંદર સમગ્ર 183 વિધાનસભામાં સંગઠનના માધ્યમથી આ યાત્રાઓ નીકળી રહી છે. આપણે 10 કિલોમીટર ચાલવાનું છે. હું એટલો આપણે વિનંતી કરીશ કે આ યાત્રા એ માત્ર પદયાત્રા નથી. આ યાત્રા એ સરદાર સાહેબે જે પ્રકારે દેશને રાહ ચીંધ્યો છે, મોદી સાહેબ જે રીતે દેશને દોરી રહ્યા છે, સંકલ્પ લેવાનો સમય છે. સૌ સાથે મળીને આ દેશ એક રહે, નેક રહે, આપણે યુનિટી બનીને એમના માટે થઈને એમણે આપેલા બલિદાનો, એમણે કરેલા કામો એ મિત્રો યાદ કરીને સદૈવ આપણું મનોબળ મક્કમ રહે. એકતાના અખંડિતતાના મહાપુરુષ આ દેશને એક બનાવવાનું કામ કર્યું છે.